આજે આ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને ભોળાનાથની દયાથી સોમવતી અમાસય છે, એટલે આખા ગુજરાતમાંથી તમામ શ્રદ્ધાળુ આજે અહીંયા આવ્યા છે અને આશરે 3 ટન જેટલો શીરો અને 2,80,000 જેટલા લોકો શ્રદ્ધાળુઓ આજે આ નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે અહીંયા પધાર્યા છે. તમામ શ્રદ્ધાળુઓને અમે માતાજી દાદા પાસે આટલી જ પ્રાર્થના કરી છે કે એમને નિરોગી રાખે, એમની હંમેશા ચડતી કરા રાખે અને ભોળાનાથ હંમેશા એમને સહાય કરે એવી દાદા પાસે પ્રાર્થના કરું છું. મારું નામ જયદેવગીરી ગોસ્વામી, નિષ્કલંક મહાદેવના મહંત. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે, ભાદરવી અમાસનો મેળો, એટલે કે હજારોની સંખ્યામાં યાત્રિકો દર્શન કરવા આવે છે. જે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે પાંડવોના કલંક દૂર કરવા અને અહીંયા 5 શિવલિંગની સ્થાપના કરી પાંડવોના અહીંયા કલંક દૂર થઈ ગયા, એટલે કે નિષ્કલંક મહાદેવનું નામ છે. અને બહારથી તેમજ અન્ય રાજ્યોમાંથી પબ્લિક અત્યારે ભાદરવી અમાસના મેળામાં દર્શન કરવા આવે છે.